दादा तो मौज में है। तो चिराग बनावा बैठो छे सास। चिराग सास छे रे बार वांदरो के नहीं शू है बार जो तो चिराग ने गोलू तो मस्ती चढ़ी गया छे। गोलू गड़ता शीखी गयो जो कर जे पर जो गोलू क्यों बताता शीखी गया है। मम्मी बेटी बेटी भी रमाड़ा है। चिराग ने रख जो है ना पहले रमाड़वानो गोली 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 चिराग जो जोरदार रमवा माड्या छे। आज तो बे फेर मौज आई गई अमर घरे जो मम्मी बे ने एनु याद हाथी बैठा छे। भाई मौज में आई गया है हमारे तो गोली ए चिराग गोली ने बता ए रेडी जो भाई माताजी दीवा करवा जવું છે जी नवरात्रि में चौथो दिवस ने भैया છે आ चौथो दिवस થઈ ગયો છે। કાલે ગયા હતા પાછા આજે જવું છે जी तो आ બે જણા પેલી તો હજી લસણ ફોલે છે। ए गोली गोलू ए चिराग शू करे ए चिराग शू करे तू आ चिराग गोलू ने शेडा नोखे बस 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 ले रहवा दे एला बस हाल हाल હવે સીધા રે તો પાસ આવે પેલી સાઈડ તો હરગવાની સબ્જી બને છે હજી તો અને અમારે બને છે લસણની ચટણી। ઓહ ઓહ પાછું કરજે તો ગોલુ ને ચિરાગ તો મસ્તીએ ચડી ગયા છે। હા आने पर होरा नहीं वर्ती लगती नहीं एना वगर तो हम जो और गोलू मौज आई जी हाथ तो केवो छे हमारा गोलू कमेंट में जरूर थी जणावजो। અને ચિરાગને તમે ઓળખો જ છો ખતરનાક ખેલાડી આવું હાલ 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 બોલાય એમ બોલાય હાલો 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 આવતો રે જો હાલ એ આની જેમ દોડવા ગાડાની જેમ તો આપણે જો જવાનું મંદિરે કે જે મંદિર જઈએ કે વિડીયોને પૂરો જોજો પૂરો જોજો ચાલો જઈએ दादा तो मौज में है। तो चिराग जाते डायो थाय है जो जाते जाते चाबी लगावे छे बाइक में चालू कर बाइक बाइक आए चाबी तो हरकी लगाए। चलो कह दे चलो।
કિરણ ચિરાગ તો મંદિરે જઈને બેઠો છે. શું કરવા આવ્યો તું? રાધે રાધે. તમે શું કરતા હતા? દીવા કરતા હતા. ચાકણ ચાકણ કર્યા. તો બધા અમારા માતાજી છે અને અમારા બા છે. અને તારા શું હે? ચિયો કાકડો કર એકદમ આકડો કર ચડીને હરખું મૂક. અહીંયા હરખું મૂકી દે. હાલો ચાલ બસ બસ હાલ. ક્યાં માતાજીએ જવાનું આપણા? બાજુમાં. હા અહીંયા જવાનું. હાલો 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 જલ્દી જલ્દી ઉપર મંદિરે ચાલો. પી ગયો તું પી ગયો હે આયા હાલ બાબુ મંદિરમાં આવતો. તો આ છે અમારા માતાજી લાલભાઈ ફૂલભાઈ માતાજી જે ઉજ્જૈનથી લાવેલા છે અમારા દાદા પરદાદાઓ. એ ચિરાગ તો આ શ્રીફળ અમારા મિત્ર અમીરજીની મારી બાધા હતી કે એમને ડિસ્ચાર્જ હોસ્પિટલમાંથી મળી જાય શાંતિથી એક જ દિવસમાં સારું થઈ જાય એના માટે રાખી હતી બાધા. તો શ્રીફળ મૂકી દીધું માતાજીએ. તો અમારે તો એક ભુવાજી અહીંયા અગરબત્તી કરે છે હનુમાન દાદાની. શું કીધું ઓલા ભગવાનને તે? શું કહેતો હતો? હનુમાન દાદાને શું કહેતો હતો? હે કઈ ના બોલ્યા હનુમાન દાદા? માતાજીને ભાણવટી માતાજી. તો માતાજીની પણ બાધા હતી શ્રીફળ મૂકવાનું. તો શ્રીફળ મૂકી દીધું છે માતાજીનું અને ચિરાગ આવી ગયો છે. શું હે? ચા હે હાથી? એટલે ચિરાગ ક્યાં હાથી જોઈ ગયો? બોલો અંધારામાં અહીંયા હાથી જોઈ ગયો. શું હે ચિરાગી? કઈ તજા હે? તું આવ્યો? શું કરું તારું? ના આ ભાઈને અમારે પાછળથી ફોટો પડાવ. શું પડાવું તારે? ફોટો. બોલાને પકડતા જા પકડી લેતા. એ ચિરાગ વાંદરો અહીંયા વાંદરો. જો ચિરાગ વાગી ગયો જુઓ. હે બાર વાંદરો હે કે નહીં? શું હે બાર? જો બાર આદલો હે. એને થોડી જીભની થોડીક તકલીફ છે નાનપણથી કારણ કે છે ને. હા અમારે સાહિલ છે. સાહિલ માતાજીની અગરબત્તીઓ કરે છે. અને ચિરાગ શું હે માતાજીને ચાહે વાઘ? વાઘ હે? શું કે સાકણ ચોપડી આવશે? પપ્પાને નોકરી આવશે? તો ચિરાગ અમારા ભેરુનાથ દાદાને કહે છે પપ્પાને નોકરી આવશે. કહેજે એકવાર દાદાને. ચિરાગ દાદાને એકવાર કે શું કહેવાનું? શું આવશે પપ્પાને? પપ્પાને શું આવશે? ચિરાગ તો પાગી ગયો. ચિરાગ તો દર્શન દીવા કરીને આવતા રહે. ચિરાગને તો વાંદરો જોવા મળે તો ચિરાગ તો બમકી ગયો. જો એના રમકડાઓ છે એને જુઓ તમે. આને શું કહેવાય? શું કહેવાય એને? હે સસલું? અને વાઘ ચા ગયો? આ ચા વાઘ છે? આ વાઘ હે? જો આ બધા એના રમકડાઓ છે અને બધા ભાગી તોડી નાખ્યા છે. કેટલા રમકડા તાર પાસે હે? અને એની નવી ઢોલડી જુઓ. ક્યાં ઢોલડી નીચે રાખી ઉપર કેરેટ મૂકીને અંદર રમકડાઓ ભર્યા છે. બીજી મોટી ગાડી ચાજી? મોટી બધી ગાડી ખબર બધી પડે. આમ જો બધાને કહે બોમ્બે જાવ કહી દે બોમ્બે જાવ. ચા જવા દઈશ ગાડી? મામાને ઘરે? મામાને ઘરે જવાનું? ચા જવાનું? જો મારવામાં તો જો મારવા આવશે. જો પાછો મારવા આવશે. પાછો મારવા આવશે. તારા બાપ શું બાપ નંગ. છાસ બનાય. છાસ તો બનાય. ચિરાગ છાસ બનાવે છે હવે. લે આમાં નાખી દઉં.
શું બનાવે હે આમ જોજી એ ચિરાગ બે હાથે ચેર બે હાથે ચેર ચિરાગ છાસ ચેરે છે શું કહે ખાવા બેહી જા તાર મમ્મીને કે ખાવા બેહી જા તો છાસ ચેરે છે અમારો ચિરાગ અને એની મમ્મી શું બનાવે છે જોઈએ બનાવે શું બનાવે રોજ હોય ને એનું જ દેખાય મને બીજું કાંઈ નવું દેખાતું નહીં કરવું નવું ને બૈરું તૈયાર થાય એમ રોટલી બનાવે છે ને મેગું કનાવું લેતું ચમ બીજું કંઈ કાધું નતું તારા કુંવરે તારે કુંવરને તારે જેમ સારું સારું જ ભાવે બીજું કંઈ નહીં નવું બનાવીને આલો તારી જેમ હું ચાલ હું તો થોડુંક જ ખાઉં તો હું થોડુંક જ ખાઉં છું નાના હોટલનો સૌથી વધારે આનો ફેવરેટ છે તારી ને લા તારું કહીએ ચૂઠી આ માણસ રોજ એના સાહેબ ખાવા જાય હોટલમાં સાહેબ હાથે જાતો છું એ નક્કી ચી રીત કરી તું મતલબ એ તમારા ભાઈબંધ જ હોય બીજું કોણ હા પેલો જોવો પેલો અમારે પેલા રૂમમાં ગયો છે એને કાકીને ના બધું એ છાશ ના બનાવી છાશ ને બાસ બધું રમણ ભણ મૂકી ગયું સીધા દૂધવાળા આવ્યા હતા દૂધ લઈને આવ્યો આમાં શું લાવ્યો તું બધાને ટોકો પાડ દૂધ લઈ લો કે ચાચીને કે દૂધ લઈ લો કાનું હોય ચિરાગ પાય કાચીનું હે તો જો કેટલો હોશિયાર છે આર્યો નંગ અમારો એના હવે ઘરમાં હુનું એક કલાક ઘરની બહાર જાય ને તો અમારું ઘર આખું હુનું થઈ જાય કારણ કે એની મસ્તી એટલી હોય છે ને કે ઘર હરી ભર્યું થઈ એ ચિરાગ હાલે મમ લેવું હતું જો મમ લેવાનું કઈ ને તરત આવશે પાછો આ દૂધ લેવા કાંઈક લેતો તો આય તપેલી બપેલી લીધા તારી મમ્મીને કે તપેલી આપે કે તપેલી લાવ દૂધ કાઢવું તો ચિરાગ તપેલી લેવા ગયો પાછો હા ભાઈ અમારા ઘરમાં દૂધ વેચે શું વેચે તું શું વેચે દૂધ વેચે કે દૂધ લઈ લો કહેજે બધાને દૂધ લઈ લો હે દૂધ લઈ લો શું હોય બાર કે આંદાના કાન કાપી નાખે કે છે વાંદરો છે બોલે છાશમાંથી જો માખણ કેટલું બધું નીકળ્યું છે ચિરાગ બેઠો છે આ ચટણી ખાવા જો તીખી દાદીના હાથે જ ખાય પણ વરખ બધું છે એવો શું ખાવાનું તારે મસ્ત હે મસ્ત ભાઈ ખાઈ જા તું ભાઈ ખાઈ જા એ માર ખાવાની હે મહાવી વરી ના એને આમે લઈને આપને બગાડશે બધું કાધા પહેલા તીખું લાગી ગયું તો સની સબ્જી બનાવી છે તો ફુલાવરની સબ્જી બનાવી છે અને લસણની ચટણી મમ્મી મારે છે ચિરાગ માટે પહેલાં ચિરાગ ખા જોજો રાડો નાખે જોજો મસ્ત હે પાણી હેલો ના ગ્લાસ में नहीं પાણી લેવા ભાગ્યો જો બહુ તીખું લાગ્યું અમારે ચિરાગભાઈને દાદી ખવડાવે છે પણ ખાસ એની હાથે જાત મહેનત જિંદાબાદ વાળો વ્યક્તિ થઈ ગયો છે મોટો થઈ ગયો છે હવે તીખી ચટણી છે એકદમ તો આ બોલો તને ભાવે ચટણી એલા તને ચટણી ભાવે તો હું લેવા ખાઈશ તો સોનલે બેહી ગઈ ખાવા મમ્મી બેહી ગયા છે હું પણ બેહી ગયો છું તો આ તો મસ્ત ચટણી બનાવી હતી જો બધી છાશ બગાડી એઠી કરી ગંધાતે આવો હે નંગ તો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા અને આ ચિરાગના નખરા કેવા લાગે કમેન્ટમાં જરૂરથી જણાવો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લોહી પીવા ખોરામ બેહવા